હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ દહીં તિખારીની રેસીપી। દહીં તિખારી બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલું દહીં લીધું છે। આ દહીં આપણે આવું એકદમ થીક લેવાનું છે। પાણીવાળું દહીં હોય તો આપણે એને એક કપડામાં નાખી અને થોડીક વાર માટે નિતારી લેશું અને આવું એને દહીં એકદમ થીક હોય તેવું જ આમાં આપણે વાપરીશું। દહીં તિખારીમાં જે લસણવાળી ચટણી વપરાય છે તે બનાવવા માટે મેં અહીં 10 થી 12 નંગ લસણની કળી લીધી છે। 2 મરચીને આ રીતે લાંબી સ્લાઇસમાં કાપી લીધી છે। થોડુંક લીલું લસણ લીધેલું છે અને થોડાક લીલા ધાણા લીધેલા છે। લસણવાળી ચટણી બનાવવા માટે 2 ચમચી મેં અહીં મરચાં પાવડર લીધો છે। તેમાં 1 ચમચી કાશ્મીરી મરચું છે અને 1 ચમચી તીખું મરચું છે। વઘાર માટે અહીં મેં 1 ચમચી જીરું લીધું છે, 2 સૂકા લાલ મરચાં લીધા છે, થોડીક હિંગ લીધી છે અને લીમડાના પાન લીધા છે અને થોડાક સૂકા મસાલા લીધા છે। તો એમાં 1 ચમચી ધાણા જીરુંનો પાવડર છે, થોડોક અમથો ગરમ મસાલો છે, 1 ચમચી હળદર છે અને સ્વાદ પ્રમાણે મીઠું છે। તો હવે આપણે દહીં તિખારીની રેસીપીની શરૂઆત કરીએ। દહીં તિખારીની લસણવાળી ચટણી બનાવવા માટે આપણે આ રીતે ખાંડણી લઈ લેશું અને તેમાં આપણે લસણ નાખી દઈશું। આ ચટણી જો તમે આ રીતે ખાંડીને બનાવશો તો તેનો વધારે ટેસ્ટ આવશે, નહીંતર આ ચટણી આપણે બ્લેન્ડરમાં કે મિક્સરમાં પણ બનાવી શકીએ। હવે તેમાં આપણે નાખી દઈશું મરચું પાવડર અને આને આપણે ખાંડી લઈશું। તો આપણી લસણવાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે, તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે લસણવાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે, તો પહેલાં આપણે એમાં સૂકા મસાલા નાખી દઈશું। તો તેમાં નાખીશું આપણે હળદર, આ ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો। આમાં આપણે 2 ચમચી પાણી નાખી અને આને સારી રીતે મિક્સ કરી લઈશું। આમાં થોડુંક અમથું પાણી નાખીને આ મસાલાને આપણે મિક્સ કરી અને પછી વઘાર કરશું તો આપણો મસાલો છે તે તેલમાં દાજી નહીં જાય। તો જરૂર પડે તો 1 ચમચી હજુ પાણી નાખી શકાય। આમાં આપણે બહુ વધારે પડતું પાણી નથી નાખવાનું, 2 થી 3 ચમચી પાણી નાખી થોડીક આવી પેસ્ટ જેવું બનાવી લેવાનું। તો આપણી લસણવાળી ચટણી અને મસાલાની આ રીતે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આને વઘારી લઈએ। તો વઘાર માટે મેં અહીં એક પેન લઈ લીધી છે, તેમાં આપણે 1 મોટો ચમચો જેટલું તેલ નાખીશું, કેમ કે આ આપણે ઢાબા સ્ટાઇલ બનાવવું છે તો તેમાં તેલ થોડુંક વધારે જોઈએ। આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે નાખીશું જીરું। આપણું જીરું થોડું તતરી જાય એટલે આપણે આમાં 2 સૂકા મરચાં નાખીશું, થોડાક લીમડાના પાન નાખીશું। હવે તેમાં જે આપણે મરચાંની જે ચીર કરીને રાખી છે તે નાખીશું। જો આ તમારે વધારે તીખું ન બનાવવું હોય તો આ ચીર મરચાં ન પણ નાખી શકો। હવે આ બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે, તો હવે તેમાં નાખીશું આપણે હિંગ નાખી આપણે જે આ લસણવાળી પેસ્ટ બનાવીને રાખી છે તે નાખીશું અને આ પેસ્ટને આપણે સારી રીતે તેલ સાથે મિક્સ કરી અને સાતળી લઈશું। એકદમ ધીમા ગેસ પર આપણે આને 1 મિનિટ માટે સાતળી લઈશું, કેમ કે આપણે આમાં થોડુંક પાણી નાખ્યું હતું, એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની। આપણે 1 મિનિટ માટે આ ચટણીને સાતળી લીધી છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે ગેસને પહેલાં બંધ કરી દઈશું। હવે તેમાં આપણે નાખીશું દહીં। દહીં આપણે ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું છે, નહીંતર આપણું દહીં ફાટી જશે અને પાણી જેવું થઈ જશે। અને દહીં નાખ્યા પછી તરત જ એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે આને હલાવી અને મિક્સ કરી દઈશું। હવે આને આપણે બહુ વધારે પડતું હલાવવાનું નથી, આ રીતે થોડું થોડું હલાવી અને આપણા મસાલા અને દહીંને મિક્સ કરી। આમ દહીંને તમે બહુ વધારે હલાવશો તો તે એકદમ પતલું થઈ જશે। તો આપણી દહીં તિખારી બનીને રેડી થઈ ગઈ છે, તો તેના પર આપણે થોડું લીલું લસણ નાખી દઈશું અને થોડા લીલા ધાણા નાખી દઈશું। તો આપણી દહીં તિખારી બનીને રેડી છે। તો આપણી દહીં તિખારી બનીને રેડી થઈ ગઈ છે। આ દહીં તિખારીને તમે રોટલા, રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો। જો તમને અમારી આજની દહીં તિખારીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।